અત્યારે અમે ભૂગી ગયા છીએ અલગધણી આશ્રમમાં આપણે વૃદ્ધાશ્રમનું સંતોષભાઈ સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યા છે અને અત્યારે છે ને એનું કાટમુહૂર્ત છે એટલે અમે સંતોષભાઈને માન આપીને આવ્યા છે એ બધા મિત્રોને અત્યારે કાટમુહૂર્તનું કામકાજ ચાલુ છે બાકી હવે અમારા સંતોષભાઈ જો કંઈક બે શબ્દ કહે પૂજા વિધિમાં આપણા આમંત્રણને આશ્રમના આમંત્રણને માન આપીને બધા મિત્રો પધાર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો જોતે બધા લોકોને પાછું આમંત્રણ આપો જ્યારે પણ તમને સમય મળે. ગોપનાથ રોડ ઉપર છે પાવઠી ગામમાં. જે છે આપણે કૌશિકભાઈની મુલાકાત લઈએ. કેમ કૌશિકભાઈ મજા? તો અમારા ઓડિયન્સને કંઈ કહેવા માગશો? ભાઈ સરસ મજાના ભાઈ બ્લોગ બનાવે છે ને આજે પાવઠી અલગધણી આશ્રમ સંતોષભાઈના આશ્રમે બધા ભેગા થયા છીએ. ભાઈ પણ સરસ મજાના વિડીયો બનાવે છે તો થોડો સાથ સહકાર આપજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો ને મસ્ત મજાની કમેન્ટ કરી નાખવા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું તમે બધા મજામાં થઈ ગયો. તો અત્યારે સર મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જવાનું છે અમારા પાવઠી. કેમ કે અલગધણી આશ્રમ સંતોષભાઈ છે ને એના ભાવભર્યું આમંત્રણ છે આપણે. કેમ કે આજે છે ને પાવઠી ગામમાં છે ને વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે અને એનું કાટમુહૂર્ત કરવાનું છે આજે. એટલે આપણને છે ને ફોન આવ્યો એટલે આપણે જવાનું છે અત્યારે કાટમુહૂર્તમાં પાવઠી. ને અમારા બધા મિત્રો પણ આવે છે તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તમને પણ નાનો કાટમુહૂર્તનો છે ને તમને નજારો બતાવું તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગ. વિજયભાઈ, તો આપણે વિજયભાઈની દુકાન મુલાકાત લીધી. અહીંયા છે ને અમારા બધા ક્રિએટર મિત્રો આવેલા હતા. તો અમારા રામજીભાઈ છે, ચિરાગભાઈ છે, અમારા સસિંગભાઈ, અમારા રવિભાઈ, ફેમસ થવા હતા મોટા ગામનો નાના ક્રિએટર કિરણભાઈ અને અમારા ભાઈ પણ હતા. અને અહીંથી છે ને હવે અમારે બધાને જવાનું છે આપણે સંતોષભાઈના આશ્રમે. કાટમુહૂર્ત રાખેલું હતું વૃદ્ધાશ્રમનું એટલે અમારે છે ને હવે બધાને ના જવાનું તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બની રહ્યો. બાકી જો આ બધા ભાઈબંધો આવેલા છે. જો આમ જો સેટ તો આ સેટ છે. બાકી આપણે છે ને હવે અહીંથી જવાનું છે આપણે સંતોષભાઈના જ્યાં વૃદ્ધાશ્રમ છે ને કાટમુહૂર્ત રાખ્યું છે એટલે કન્ટિન્યુ બની રહ્યો આપણા બ્લોગમાં. તમને નાનો પણ નજારો દેખાડી. તો અત્યારે છે ને મિત્રો અમે ભૂગી ગયા છીએ અલગધણી અમાવું છે જ્યાં આપણે વૃદ્ધાશ્રમનું કાટમુહૂર્ત રાખેલું છે ને ભૂગી ગયા છીએ. જો આપણા સોગન ભાઈ આવી ગયા છે અને આપણે સંતોષભાઈનું આમંત્રણ હતું એટલે આપણે આવી ગયા છે સંતોષભાઈનું આમંત્રણ માન આપી હવે આપણે અંજર જઈએ છીએ. અને બાકી તમને અંજરનો છે ને તમને નજારો દેખાડી તો બન્યા રહેજો ને. અહીં પબ્લિક જો તમે કેટલું પબ્લિક છે અને અમારી સાથે અમારા ક્રિએટર બધા મિત્રો હતા. અમે બધા ક્રિએટર મિત્રો આવેલા. બાકી તમને અંજરનો નજારો દેખાડીએ હવે. અત્યારે અમે ભૂગી ગયા છીએ અલગધણી આશ્રમમાં જ્યાં આપણે વૃદ્ધાશ્રમનું સંતોષભાઈ સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યા છે અને અત્યારે છે ને એનું કાટમુહૂર્ત છે એટલે અમે સંતોષભાઈને માન આપીને આવ્યા છે એ બધા મિત્રોને અત્યારે કાટમુહૂર્તનું કામકાજ ચાલુ છે. બાકી હવે અમારા સંતોષભાઈ જો કંઈક બે શબ્દ કહે. પૂજા વિધિમાં આપણા આમંત્રણને આશ્રમના આમંત્રણને માન આપીને બધા મિત્રો પધાર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો જોતે બધા લોકોને પાછું આમંત્રણ આપો જ્યારે પણ તમને સમય મળે. ગોપનાથ રોડ ઉપર છે પાવઠી ગામમાં, એકવાર અવશ્ય મુલાકાત કરજો. તો ભાઈ આપણે તળાજા તાલુકાની અંદર અમારા સંતોષભાઈ સરસ મજાનું વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છે. તો એને માનીને મોડા અમે આવેલા છે એ બધા. બાકી તમને ટાઈમ મળે ને ત્યારે તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો, વિઝિટ કરજો અમારા સંતોષભાઈની વામ. અત્યારે છે ને પૂંજા વિધિ હાલી રહી છે જુઓ તમે. અને આ બધું પબ્લિક આવેલું હતું જુઓ તમે. હજી અમારા અડધા મિત્રો આવ્યા છે અને અડધા મિત્રો હજી છે ને હાલ્યા આવે છે. તો તમે છે ને હું આવ્યા હોય ને તો એકવાર અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને એડ્રેસ છે ને ગોપનાથ રોડ ઉપર છે. તો આ ગોપનાથ રોડ ઉપર જ આવેલું છે પાવઠી ગામમાં. તો અત્યારે છે ને કામકાજ બધું ચાલુ છે જો તમે. અત્યારે બધી કાટમુહૂર્તની પૂંજા વિધિ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે છે ને નાળિયેર વધરીને કરવાનું છે પાયાનું શરૂઆત. તો અત્યારે જો રેસીપી આવી ગઈ છે, પૂંજારી આવી ગયા છે અને બધી ક્રિએટરો મિત્રો આવી ગયા છે. નાળિયેર વધરી નાખ્યું છે રેસીપીના પાવડા નાળિયેર વધરીને ડોગલાને આપી દીધું નાળિયેરનું પાણી. ને હવે છે ને કરવાનું છે રેસીપીથી મુહૂર્ત ડોગલું ખોદવાનું. બાકી બધા ક્રિએટરો મિત્રો આવેલા હતા ને પાવઠી ગામના બધા ભાઈ ભક્તો પણ બધા આવેલા હતા. બાકી તમે ન આવ્યા હોય ને તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિઝિટ કરજો. અને અત્યારે છે ને રેસીપી કરીને છે ને ખાલી અત્યારે છે ને પાયો ખોદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે વૃદ્ધાશ્રમનું. આજે છે આજે પાયા ખોદાય છે. કાલમાં 2 દીમાં પાયા છે ને ભરાઈ પણ જાહે. તો તમે ન આવ્યા ને તો એકવાર જરા અવશ્ય મુલાકાત લેજો. પાવઠી ગામમાં આવેલા છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનવા જઈ રહ્યું છે. તો બધું વિધિ પૂર્ણ કામ કરી રહ્યા છે અમારા સંતોષભાઈ. અને બાકી અત્યારે જો પાયા ખોદાવા મળ્યા છે તો પાયાનો પહેલો ભાડો ભૂંજાઈ ગયો છે, પાયો ખોદાઈ ગયો છે. બાકી અમે બધા ક્રિએટરો મિત્રો આવેલા હતા, તમે આવેલા હતા, જરા કોમેન્ટમાં જણાવી દેજો ને.
અત્યારે પેલું ખાળિયું ખોદાઈ ગયું છે ને પેલા ખાળિયામાં છે ને પૂંજા વિધિ કરવાની હોય છે એટલે બધે પૂંજા વિધિ કરવા લાગી ગયા શાસ્ત્રી સાથે. તો જો બાકી બધે પૂંજા વિધિ કરવા લાગી ગયા, બધા મિત્રો પણ ઊભા રહી ગયા છે પૂંજા વિધિમાં. બાકી તમે આવ્યા હાક નથી આવ્યા જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને બાકી તમને આજનો મારો બ્લોગ જોવો સારો લાગ્યો હોય ને તો એક નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ બ્લોગને છે ને જેમ બને વધુમાં વધુ શેર કરો એટલે બધાને ખબર પડે કે પાવઠી ગામમાં એક વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનવા જઈ રહ્યું છે. તો આ વિડીયો છે ને જેમ બને ને વધામાં વધુ શેર કરો. તો તમે બધા આવેલા હતા અને બધા ફોટા પડાવતા હતો બાપુની સાથે. અને કાલે છે ને 15મી ઓગસ્ટ છે એટલે આપણો દેશનો તિરંગો લહેરાય છે ગૌતમભાઈ સવાણા ધારાસભ્યએ. સુમિતભાઈ આવેલા હતા આપણે સુમિતભાઈ પેલા રામ રામ લે. કેમ છો સુમિતભાઈ? મજામાં? અમારા ઓડિયન્સને કાંઈ કહેવા માંગશો? હા બાપુ, તો બાપુ આવી ગયા છે આપણે નાના મોટા બધા બ્લોગર છે. બાકી અમારા સુમિતભાઈને તમે બધા ઓળખતા થઈશો. હા સંતોષભાઈ છે એને તમે ઓળખતા, આ ભાઈને તમે ઓળખતા થઈશો. બાકી અહીંયા ઓલરેડી બધા છે ને ક્રિએટર છે. અમારા રવિભાઈ ની બધા ઉભેલ હતા ફેમસ તવાજા ની બધા વિજયભાઈ ની. ને અત્યારે છે ને મિત્રો કાટલું થઈ ગયું છે હવે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે આવ્યા તો એકવાર અવશ્ય વિઝિટ કરજો વૃદ્ધાશ્રમ જે આપણા તવાજાનું ગૌરવ કહેવાય એટલે તવાજા તાલુકાનું ગૌરવ કહેવા અમારા સંતોષભાઈ છે ને બનાવવા જઈ રહ્યા છે વૃદ્ધાશ્રમ અનાથ બાળકો માટે ને એના બધા માટે. બાકી આમ જો બધા પોતાને એવું શૂટ કરાવે છે. અત્યારે કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બધા છે અમારા ક્રિએટર મિત્રો. તમે અમારા બધા ક્રિએટર મિત્રો. બાકી આ ભાઈને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટમાં જણાવી દેજો. આ ભાઈને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરી દેજો. બાકી આ સિરાગભાઈને તમે બધા ઓળખતા જશો કેમ કે બકાલા માર્કેટના કિંગ છે. તવાદા માર્કેટના બકાલાના કિંગ માર્કેટ ગાંડું કરે. હા ભાઈ બાકી જો તમે વિચારે છે ને કાટમુહૂર્ત થઈ ગયું છે અને ડોકલા ગાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડીસીબીએ. અને કાટમુહૂર્ત થઈ ગયું ને એટલે બધાને શેવડો પેંડાને બધું આવી દીધું છે. ને અહીંયા છે ને આ બધું ફોટા પાડવાનું કામકાજ ચાલી રહ્યું છે બધું. આ ભાઈને તમે ઓળખતા થશો ને મોટા ગામના નાના ક્રિયા ભાઈને ફેમસ ડાયલોગ છે ભાઈ આ ભાઈનો. બાકી અત્યારે તો ફોટા પડાવવાનું કામકાજ બધું ચાલુ છે. અને અત્યારે છે ને હવે તમને મળીએ પાછા બન્યા ભાઈ. કાટમુહૂર્ત થઈ ગયું છે ને પેંડા આવી ગયા છે પેંડા સેવડો. બાકી અમારા બધા ક્રિએટર મિત્રો તો બાકી બોલાવી દીધી છે. કેમ રામજી ભાઈ હાલ છે કે આમ આમ પેંડા વેસણ આમ ધોઈ જાય. બાકી આમ તો બધા પેંડા લઈ લીધા છે. જો ભાઈ અરે ભાઈ ઓછું ખાતો ભાઈ બાકી આમ જો બધા પેંડા સેવડો ખાવાનું બાકી બોલાવી દીધી અમારે આ વિજયભાઈ તો આમ જો બોલાવી દીધી બાકાજી કે ભાઈ પેંડા સેવડો ખાવ. બાકી તમારે પેંડા સેવડો ખાવ ને તો આવી જાય પણ ખાવા ન આવતા કેમ કે તમે આવી છે ને તો પૂરા થઈ જાય. બાકી અમે પેલા ખાઈ લઈ ને પાછા મળી ને એક વિડીયોમાં આવડા બધા છે ને અહીંયા આવેલ હતા ને હવે છે ને અમે પેલા પેંડા સેવડો ખાઈ લઈ. બાકી તમે જોઈને ખુશ રહેજો. છે ને મિત્રો પોપટભાઈ આવી ગયા છે આપણે અહીંયા આશ્રમે. પોપટભાઈ આવી ગયા છે અત્યારે કાટમુહૂર્તના આશ્રમમાં. જો તમે આ બધા છે ને એ આવેલ હતા કાટમુહૂર્તમાં બધા. અને અમે પણ આવેલ હતા. અત્યારે છે ને કાટમુહૂર્ત ઓલરેડી પૂરું થઈ ગયું છે ને શેવડો પેંડાને બધું ખાઈ લીધું છે. બાકી અત્યારે પોપટભાઈ આવેલ હતા અને બાકી અમારા રામજીભાઈની બધા છે ને આમ બેઠક હતા. હવે તમે દેખાડું તો પેંડા શેવડો ખાઈને બધા બેસી ગયા. આમ જો એમના ક્રિએટર અત્યારે મિત્રો છે ને બધા તવાજાના ક્રિએટર એક સાથે ભેગા થઈ ગયા છે. તવાજાના ક્રિએટર બધા ગૌરવ છે તવાજાનું. આ બાકી બધા જોવો તમે તવાજાના ક્રિએટર ભાઈ ગૌરવ છે. હવે સુમિતભાઈને તમે ઓળખતા થશો ને આ બધા ભાઈને ઓળખતા હશો કેમ કે તમે બધાને વિડીયો જોતા થશો. બાકી આ ભાઈને કોણ ન ઓળખતું હોય તવાજા મેં તો કમેન્ટ કરતા ન ઓળખતા ની કોમેન્ટ કરી દેજો ભાઈ. બાકી આ ભાઈને બધા ઓળખતા છે. બાકી અમારા સિરાગભાઈને બધા ઓળખતા છે. અને અત્યારે છે ને અહીંયા કૌશિકભાઈ આવી ગયેલા છે. અત્યારે કૌશિકભાઈ ની બધા આવી ગયેલા છે ને ટૂંક સમયમાં છે ને થઈ ગયું છે. અને વૃદ્ધ વ્યક્તિ અને
અનાથ બાળકો માટે છે ને વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બની રહ્યું છે પાવઠી ગામમાં. એટલે તળાજા માટે તળાજાનું એક ગૌરવની વાત કહેવાય કે આવી સેવાભાવી એક કામ થઈ રહ્યું છે અને વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બની રહ્યું છે. આવી ગયેલા હતા તળાજાના ક્રિએટર. બાકી તમે નો વિઝિટ કર્યું હોય ને તો એકવાર અવશ્યમાં અહીંયા વિઝિટ કરજો અને તમને એડ્રેસ છે ને ગોપનાથ તળાજા ગોપનાથ રોડ અને પાવઠી ગામ ઉપર પાવઠી ગામમાં ને ગોપનાથ તળાજા રોડ ઉપર આવે છે. આવી જશે આપણે કૌશિકભાઈની મુલાકાત લઈએ. કેમ કૌશિકભાઈ મજા? બસ આનંદ. તો અમારા ઓડિયન્સને કંઈ કહેવા માગશો? ભાઈ સરસ મજાના ભાઈ બ્લોગ બનાવે છે ને આજે પાવઠી અલગ ધણી આશ્રમ સંતોષભાઈના આશ્રમે બધા ભેગા થયા છીએ. ભાઈ પણ સરસ મજાના વિડીયો બનાવે છે તો થોડો સાથ સહકાર આપજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો ને મસ્ત મજાની કમેન્ટ કરી નાખવા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જેમ સંતોષભાઈ જેમ આપણે કૌશિકભાઈ કીધું ને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી આપજો. બાકી આમ જો આપણે આ ભાઈને તો કેમ ભાઈ મજામાં? આમ મજામાં. તો અમારા ઓડિયન્સને કંઈ બે શબ્દ કહેશો? કાંઈ નહીં, ભાઈ પણ ભાઈ સરસ મજાના ભાઈ વ્લોગ બનાવે છે. ડેલી વ્લોગ કરો છો? હા, ડેલી ડેલી વ્લોગ કરે છે ભાઈ. તો ખાસ કરીને ભાઈને સબસ્ક્રાઇબ કરી લો. બાકી હોય તો ભાઈ વિડીયો સ્ટોપ કરીને સબસ્ક્રાઇબ કરી લો. તમારા માટે ભાઈ ઘણી બધી મહેનત કરે છે. તો થેન્ક યુ ભાઈ. આપણે જેમ ભાઈ કીધું એમ સપોર્ટ કરજો ભાઈ થોડો કેમ કે તમારા સપોર્ટની થોડી જરૂર છે. બાકી તમારા મારા વ્લોગ જો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે છે ને આપણે અહીં જવાનું તો આપણે છે ને પરવાનગી લઈ લીધી ને હવે છે ને આપણે પાછા બધા કાર્ડ બધું થઈ ગયું છે એટલે ખાવાની રીતે બધું ભાગ્યું છે પોતાના ખાવાનું ઘરે એટલે આપણે પણ જવાનું છે આવા ઘરે. તો છે ને આપણે થોડીક સંતોષભાઈ વાતચીત કરી લીધી છે અને બાકી હવે છે ને આપણે બધા ઘરે જવાનું છે. બાકી તમે અમારા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશો. હજી આપણે ઘરે જઈને તમને નજારો દેખાડીએ બધું તો બન્યા રહેશે. અત્યારે છે ને આપણે પાવઠી ગયેલા હતા તો પાવઠીથી વ્યા છે ઘરે. બાકી તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો. વ્લોગ સારો લાગ્યો હોય ને તો એક તમારો નાનો ભાઈ સમજી જઈને સબસ્ક્રાઈબ કરી લાગજો ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો આ બ્લોગને. કેમ કે માણસ પબ્લિકને ખબર પડી જાય કે તળાજા તાલુકાની અંદર એક પાવઠી ગામમાં એક વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનો બનવા જઈ રહ્યું છે. તો આ વિડીયો છે ને જેમ બને ને એમ વધારે શેર કરો જેથી કરીને બધા ભાવિ ભક્તોને ખબર પડે અને તમારે પણ જે ફાળો દેવો હોય તો એ અમારા સંતોષભાઈને અને વૃદ્ધાશ્રમને દઈ શકો છો તમે. બાકી આ વિડીયોને છે ને તમને સારો